વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોનું વિરોધ પ્રદર્શન। મનરેગા ગેરરીતિ બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે વિરોધ થયો। સત્રની શરૂઆત સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ હતો। પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસી ધારાસભ્યોએ વિરોધ કર્યો। અમિત ચાવડાએ કહ્યું, બચુ ખાબડનું રાજીનામું શા માટે નથી લેવાતું? બચુ ખાબડને રાજ્ય સરકાર છાવરી રહી છે। તો શૈલેષ પરમારે કહ્યું, મનરેગા કૌભાંડમાં ભાજપની સંડોવણી છે। નેત સરકારના ભ્રષ્ટાચારી મંત્રી છે, જેની ખુદ પર આરોપ લાગ્યા છે। એમના પરિવારના લોકો જેલમાં જઈ આવ્યા છે। આજે મહિનાઓ થયા પણ એની સામે કોઈ કાર્યવાહી નથી કરતી। વડાપ્રધાન આવે તો એમને સ્ટેજ પર બેસવા નથી દેતા, એમને ઓફિસમાં નથી બેસવા દેતા, પણ મંત્રી તરીકે રાજીનામું નથી અપાવતા। એનો સ્પષ્ટ મતલબ છે કે આ ભ્રષ્ટાચારના કેટલાક પુરાવા બચુભાઈ ખાબડ પાસે એવા છે કે જો બચુભાઈ નારાજ થાય તો મુખ્યમંત્રીની ખુરશી પણ હાલી જશે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળના સભ્ય બચુ ખાબડ અને તેનો આખો પરિવાર મનરેગા યોજનાના અંદર કરોડો રૂપિયાની જે પ્રમાણે લાગણી કરી છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, તેને ઉજાગર કરવા માટે આજે વિધાનસભાના અંદર અને વિધાનસભાની બહાર અમે ફ્લોરના ઉપર તેનો વિરોધ કરી રહ્યા છીએ। આજે અમે અમારા તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય એ જ વાત કરી રહ્યા છે કે બચુ ખાબડે રાજીનામું આપવું જોઈએ। સરકાર એને છાવરી રહી છે। અત્યારે જે પ્રમાણે આજે બીજો કોઈ અધિકારી હોય તો એને સામાન્ય વ્યક્તિ હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં, દૂર કરી દેવામાં આવે, પરંતુ મંત્રી અને પોતાનો આખો પરિવાર જે પ્રમાણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, મનરેગા યોજના જે આખી યોજના એ પોતાના નામે લઈને કરોડો રૂપિયા જે લઈ ગયા છે તેના સામે કાર્યવાહી થવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ। ખાસ કરીને બચુભાઈ ખાબડ સરકારી કાર્યક્રમો હોય, દેશના વડાપ્રધાન શ્રી આવતા હોય કે રાજ્યની કેબિનેટની મિટિંગ મળતી હોય, એમાં પણ બચુભાઈ ખાબડને ગેરહાજર રાખવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીને અમારી માંગણી છે, કોંગ્રેસ પાર્ટીની, કે એમનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ, મનરેગાની તપાસ થવી જોઈએ અને બચુભાઈ ખાબડની પણ ધરપકડ કરવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। આજે ખાસ મહત્વનો મુદ્દો તો નરેગામાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો છે। બચુ ખાબડ મંત્રી અને એમના પુત્રો દ્વારા, એમની એજન્સી દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એના મુદ્દે બચુ ખાબડના પુત્રોને પણ, મંત્રી પુત્રોને પણ જેલ થઈ હતી, પરંતુ આજ સુધી એમને રાજીનામું આપ્યું નથી કે એમને કાઢવામાં આવ્યા નથી। આ ભાજપનો પોતાનો ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે, કોઈ મંત્રીનો ભ્રષ્ટાચાર નથી। ભ્રષ્ટાચારની અંદર બચુ ખાબડ રાજીનામું શા માટે ના આપે એ વાત ઉપર અમે અડગ છીએ। એટલા માટે કે એના બંને પુત્રો ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે। સરકાર શા માટે બચુ ખાબડને છાવરી રહી છે? આ બાજુ ક્યાંક પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ હોય તો બચુ ખાબડ ઉપસ્થિત નથી રહેતા, ક્યાંક આજે હાઉસમાં પણ બચુ ખાબડ ઉપસ્થિત નથી રહેતા। તો સરકાર કોના પ્રેશરમાં છે? શું એવું છે તો બચુ ખાબડનું રાજીનામું નથી લેતા? અમારી એક જ માગણી છે કે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે।